આગામી 11 અને 12 ડિસેમ્બરે અમદાવાદમાં એન્જિનિયરિંગ અને તકનીક ક્ષેત્રના વિદ્યાર્થીઓ અલગ અલગ વિભાગની સમસ્યાઓ અને પડકારો અંગે સમાધાન લાવવાનો પ્રયાસ કરશે। રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 7મી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે। આ હેકાથોનમાં 48 ટીમો 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે, જેમાં દેશભરના 15 રાજ્યોમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। યુવાનોની સર્જનાત્મકતા, ટેકનિકલ કુશળતા તેમજ ઉદ્યોગના વર્તમાન પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે। ચાલુ વર્ષે ઇસરો નજીકના શિવાનંદ આશ્રમમાં 7મા વર્ષે હેકેથોન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે। કરી રહ્યા છીએ 2017 થી એટલે 6 ઇવેન્ટ ઓલરેડી આપણે ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે 2023 સુધીમાં। આ 7મું ઇવેન્ટ હશે, જે જીટીયુ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ, જે ઇસરોનું બીજું મોટું કેન્દ્ર છે આપણા ભારતમાં, એ સાથે મળીને જીટીયુ જોડે, અને જીટીયુ તો ગુજરાતની અવ્વલ નંબરની યુનિવર્સિટી છે એ તો આપને ખ્યાલ જ છે, તો બે સાથે મળીને આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે। અને જેમ મેડમે જણાવ્યું કે એમાં આપણા દેશભરના જે હોનહાર વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ રહ્યા છે, અને ખાસ કરીને આનું પાછળનું જે આયોજન કરવા પાછળ જે પ્રેરણા આપી હતી એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ વિચાર રજૂ કર્યો હતો આજથી લગભગ 7 વર્ષ પહેલા। અને હવે એનું પૂરજોશમાં મિનિસ્ટ્રી ઓફ પહેલા હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જે ગણાય છે, એ લોકો આયોજન કરી રહ્યા છે। પર્ટિક્યુલરલી આજ આપણું જે જીટીયુ સેક ઇસરોનો જે હેકાથોનની જો વાત કરીએ તો શરૂઆતથી જ્યારથી આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઇન્સેપ્શન થયું, એ ઇન્સેપ્શનથી સેક ઇસરો અને જીટીયુ જોડાયેલા છે। પ્રોબ્લેમ્સ આપણે આપીએ છીએ, આપણે હોસ્ટ કરીએ છીએ, અને વી આર ફોર્ચ્યુનેટ કે આ બધા જેટલા બી નોડલ સેન્ટર્સ હોય છે એમાંનું એક કન્ટિન્યુઇટી આપણી ખૂબ સારી રીતે અને સ્ટ્રોંગલી થાય છે। આ વખતના 2024ના જે થોડા સ્ટેટિસ્ટિક્સ અને આંકડાઓ આપું તો સેક ઇસરોમાં આપણી પાસે અત્યારે જીટીયુ ક્યુરેટેડ જેટલા બી આવવાના છે, જે આપણે ટીમ્સ જે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંની 48 ટીમ્સ આર કમિંગ હિયર। અને એ જે ટીમ્સ છે એ ટીમ્સની અંદર ઉત્તર એક ખૂબ સારું આપણને જે ચેન્જ જોવા મળ્યો છે, એમાં ગર્લ્સનું પાર્ટિસિપેશન ખૂબ વધતું જાય છે। મહત્વનું છે કે આ જે હેકાથોન છે તેની ખાસ બાબત તો એ છે કે દીકરીઓનું પાર્ટિસિપેશન, મહિલાઓનું પાર્ટિસિપેશન, મહિલાઓની ભાગીદારી વધતી જાય છે ને તે ખૂબ જ ગૌરવની વાત છે। ઇસરોએ સંયુક્તપણે આ હેકાથોનનું આયોજન કર્યું છે, જેમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે, અને દેશભરમાંથી અલગ અલગ ટીમો પણ અહીં આવી રહી છે।